ગ્લો ગાર્ડન રિવરફ્રન્ટનો અનોખો નજરાણો. ગાર્ડન 7 થી 11 સુધી ખુલ્લું રહેશે. 80 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. ગ્લો ગાર્ડન પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા કરાયું છે. સાબરમતી રિવરફ્રન્ટ એક આકર્ષક કેન્દ્ર છે. અમદાવાદ નહીં, સમગ્ર દેશની અંદર સાબરમતી રિવરફ્રન્ટની ચર્ચા થતી હોય છે. રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો અને ધીમે ધીમે સાબરમતી રિવરફ્રન્ટ ઇન્દિરા બ્રિજ સુધી એક્સટેન્ડ થતું ગયું છે. અને આવનાર સમયગાળા દરમિયાન આ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજ એક એટ્રેક્શન હતું, ફ્લાવર શો થતા હોય છે, ફ્લાવર પાર્ક, અને આજથી જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વાત કરીએ કે મૂન ગાર્ડન એટલે આજે ખુલ્લું મૂક્યું છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેની અંદર 54 પ્રકારના અલગ અલગ પ્રકારના સ્કલ્પચર, જેની અંદર જીરાફ, ચિત્તો, વાઘ, અલગ અલગ પ્રકારના ફ્લાવર, એલઈડી લાઇટથી આ બધા સુશોભિત થશે. આવા 54 પ્રકારના આકર્ષક ત્યાં આગળ સિટિંગ પોઈન્ટ, તદુપરાંત સેલ્ફી લઈ શકાય એ માટેના પોઈન્ટ રાખવામાં આવ્યા છે. આમ અમદાવાદનું એક નવું નજરાણું વાત કરીએ આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેની ટિકિટના દરની જો વાત કરવામાં આવે તો તેના કોમ્બો પેકેજ, તદુપરાંત ફ્લાવર પાર્ક, અને આપણે વાત કરીએ ગ્લો ગાર્ડન, મૂન ટ્રેલની જો વાત કરવામાં આવે તો એની 80 રૂપિયા જે ટિકિટ છે અને તેનો સમય સાંજે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી તે ખુલ્લું રાખવામાં આવશે. ખરેખર આ ગાર્ડનની જે વિશિષ્ટતા છે એ એલઈડી લાઇટ ઉપર છે. અલગ અલગ સમયે, રાત્રિના સમયે નગરજનો જો આની મુલાકાત લે તો એક જ ખૂબ જ આકર્ષક, પ્રભાવી, અલગ અલગ લાઇટની અંદર આપણે વાત કરીએ કે સેલ્ફી પોઈન્ટો, અલગ અલગ પ્રાણીઓના સ્કલ્પચરો, અલગ અલગ જે ફૂલો છે એના સ્કલ્પચરો એલઈડી લાઇટથી સુશોભિત થઈ જશે. આમ સમગ્ર સાંજના 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી આ જે ગ્લો ગાર્ડન છે ખુલ્લું રહેશે અને નગરજનો આનો વધારેમાં વધારે લાભ લે, નાના બાળકો લાભ લે એ માટે એના માટે અપીલ કરું છું. તદુપરાંત દિવ્યાંગ લોકો માટે અને સિનિયર સિટીઝનો માટે રાહત દરે ટિકિટના દર પણ રાખવામાં આવ્યા છે. ઓકે. બાઉન્સર અંગે વધુ નાણાં ખર્ચવાનો વિપક્ષનો આક્ષેપ પર જવાબ. વિપક્ષ આક્ષેપને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નકાર્યા છે. બાઉન્સરો દ્વારા અનિયમિતતા દાખવવામાં આવી હશે તો એમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. રિવરફ્રન્ટ હોસ્પિટલો અને તમામ ઝોનના બાઉન્સરો રાખવામાં આવ્યા છે. કેટલાક અધિકારીઓ પણ બાઉન્સરને રાખે છે અને સંદર્ભમાં જવાબ આપતા બાઉન્સરોની વાત એ છે કે ત્યારે સમય મુજબ અને જરૂરિયાત મુજબ બાઉન્સર દૂર કરવામાં આવ્યા છે. આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો. ખર્ચ કરવામાં આવી રહ્યો છે, કારણ શું અને હકીકત શું છે? સામાન્ય રીતે વિપક્ષ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવતા હોય છે. આ તમામ આક્ષેપોને હું નકારું છું. ખાસ કરીને હોસ્પિટલો હોય અને કમિશનરશ્રીને ત્યાં, મેયરશ્રીના ત્યાં બાઉન્સરનો ઉપયોગ થતો હોય છે. સમગ્ર બાઉન્સર આપણે વાત કરીએ સિક્યોરિટી ખર્ચ આટલો આવતો હોય છે, એટલે વિપક્ષના નેતા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા એમાં તથ્ય છે નહીં, પરંતુ કોઈ જગ્યાએ બાઉન્સરો દ્વારા અનિયમિતતા દાખવવામાં આવી હશે અથવા તો ખરાબ જો વર્તન કરવામાં આવ્યું હશે તો તેના પર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. મોટી રકમ ચૂકવવામાં આવે છે ખરેખર જે આક્ષેપ લગાવે છે 200 કરોડ રૂપિયાની રકમ સામાન્ય રીતે સમગ્ર સિક્યોરિટી રિવરફ્રન્ટની હોય, એસવીપી હોસ્પિટલો હોય, અમારી તમામ હોસ્પિટલો હોય અને અલગ અલગ જગ્યાએ ઝોન ઓફિસો હોય, ત્યાં સમગ્ર સિક્યોરિટી આ બધાનું અંદાજિત વાત કરવાય ખર્ચ એ અનુવામાં આવ્યો છે. પરંતુ આપણે વાત કરીએ કે બાઉન્સરો બધી જગ્યાએ હોતા નથી. પ્રશ્ન છે, સત્તાધીશો બાઉન્સરો નથી વાપરતા એ સ્પષ્ટ છે. અમદાવાદના મેયર કે ચેરમેન કોઈ પણ વ્યક્તિ, પરંતુ જે બીજા માળે જે અધિકારીઓ બેસે છે, કમિશનર, ડેપ્યુટી કમિશનર, એ લોકો બાઉન્સર વાપરે છે. એ કેટલું વ્યાજબી આપના મતે કાપસણીના ચેરમેન છે? સામાન્ય રીતે જ્યારે આ બાઉન્સરોની વાત આવી રહી છે ત્યારે ચોક્કસ એના માટે વિચારીને આવનાર સમયગાળા દરમિયાન કોઈ નિર્ણય કરવામાં આવશે. જ્યાં જરૂરિયાત નહીં હોય ત્યાં આગળ બાઉન્સરોને ત્યાંથી દૂર કરવામાં આવશે અને સામાન્ય સિક્યુરિટી મૂકવામાં આવશે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને પ્રતિક્રિયા આપી છે, જેમાં ગ્લો ગાર્ડનની બાબત આગામી દિવસોમાં જે શરૂઆત થવા જઈ રહી છે તે બાબત હોય કે પછી બાઉન્સરો બાબતે તેમણે ખાસ માહિતી આપતા ફરી એકવાર અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.